कोमरे रामायण भजवाय छे। यानी कि आपने भी रामायण में रोल किया है? हाँ हाँ, बहु जब्बर रोल करेलो। अमर त्या गामरा में कोईनी पासे बजेट तो होय नहीं नाटको लाववानुं, एटले गामरावाळाए नक्की कर्युं के भाई आपणे रामायण भजवो। हवे रामायण टीवी पर बतावता बधाए 2 महीना रामायण जोई लीधी बराबर अने 3 महीना तो रिहर्सल कर्यो। आखरे जे दिवस हतो ए दिवस आई गयो भजववानो। पब्लिक बधुं गामनुं 7:30 वाग्यानुं कोथरा पाथरीने बेहेલું। 9:30 પોણા 10 ત્યાં પડદો ખુલ્યો નહીં એટલે પબ્લિકે રાડા ને ચીસાચીસ કરી। તમે મેકઅપ મેન પાછળ બનેલો અને ડોકું એનું એવું કાઢ્યું બોલ્યો જોરથી કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધબરકો। પબ્લિક સમજી ગયું કે ધબરકો થઈ જશે, પાછા જવું પડશે। ગામમાં વળી મોન શો થયો બી રહી જશે। પબ્લિક પાછું બેહી ગયું। 15 મિનિટ પછી પડદો ખુલ્યો। રામ જો તો આમ પર્સનાલિટી વાળો પણ તીર કામઠા ભરાયેલા, પાછળ બધું ભરાયેલું, તલવારો જેટલી છરીઓ બધું ભરાયેલું અને માથે પાછો વ્હીલ સિગરેટનો ચાંદીનો મુગટ ભરાયેલો। પણ રામ બોલે નહીં ત્યાં સુધી જ રામ લાગે, જેવો બોલે એવો બલરામ થઈ જાય। રામે માઇક હાથમાં લીધું અને શરૂ પડી ગયો, ભાઈઓ ને બહેનો ને ભાઈઓ, આજે મારે થયું છે મારે લક્ષ્મણ હવાના પોરનો ઝઘડો કર્યો તો લક્ષ્મણીઓ હવાનો ભાગી ગયો છે તો ડાબો ટોંટિયો આમ ફેરું તો બોલ્યો લક્ષ્મણ બોલ્યો અને જમનો ટોંટિયો આમ ફેરું તો સમજો રામ બોલ્યો। यानी कि आपने डबल रोल किया था? हाँ, डबल रोल એટલે કેવા ઉપરથી સિંગલ રોલ ને નીચેથી ડબલ રોલ। અને પબ્લિક કે ભાઈ અમે પૈસા ખર્ચી નહીં આ નહીં તો તારા ટોંટિયા ફેરવી નાખત। અને ગામડામાં કોઈ છોકરી સીતા બનવા તૈયાર નહીં, નાટકમાં ઉતરવા તૈયાર નહીં તો માંડ પેલા મૂકીને સમજાઈને 16 વર્ષની સીતા ખુરશીમાં બેહારેલી। ગામનો એક બોરી ભિલ્લર હતો, એને બોલાયો ને કીધું કે હનુમાન તું બનજે તો એ હનુમાનજી બનેલો। હનુમાનજી પડદાની પાછળ ઉભેલો એટલામાં પડદા પાછળ ભીડ થઈ હનુમાનજીને વાગ્યો ધક્કો તો પડ્યો સ્ટેજ પર। હવે હનુમાનજીને થયું પાછા જઈશું પબ્લિક સમજી જશે કે આપણે રોંગ એન્ટ્રીમાં આવ્યા એટલે પડ્યો પૂછરું ઊંચું કરીને કે રામચંદ્ર કી જય, રામચંદ્ર કી જય। તાર રામ કે ભાઈ હું સીતા હજુ વગરે તો જાને વચ્ચે વોંદરા ચમ ના ઘૂસ્યા એટલે એને રામાયણ મૂકી પડતી કે મારો બેટા વોંદરા તો વોંદરા જ રહ્યા, હજુ હું સીતા વગરે ને વચ્ચે ભંગ પર આવ્યો। હવે આને વોંદરું કીધું એટલે આને બી રામાયણ પર મૂકી પડતી અને ઝાલ્યું રામનું બોચું ચમ રામ બન્યો છે બહુ ફોકો ચર્યો છે, રામ બન્યો છે બહુ ફોકો ચમણાય કે રાત ત્યાં તો 32 શિકારીને સીતાના હાથમાં લે અને વોંદરો કોને કહે છે મારા બૈરી છોકરા છે ને આગળ પહેલી લાઈનમાં બેઠા છે। એટલે એટલા રામ બોલ્યો કે ભાઈ મેં તને રિહર્સલમાં 50 વાર સમજાયેલો કે હનુમાન નો હતો પરણેલો તો પછી કુના છોકરા લાવશે ને ચમના બેહાર હશે। બંનેને ઝઘડો થયો, માર પેલા કોઈ ગામમાં હારો તેને છોડા। તારવરી રાવણ એક માથું જારિયા જેવો રાવણ, એક માથું ઓરિજિનલ ને 9 ડાલડાના ડબ્બા લગાયેલા, સીધો રામની છાતીએ ચરી ગયો। ચરી જઈને કે મારે તારી રામલીલામાં કોમ નહીં કરું। રામ પેલા ચમલા કોમ નહીં કરું તો કે તારે એક માથું છે મારે 10 માથા છે। 5:30 વાગ્યાના ચોટાર્યા છે, કારનો ઝાલીને બેહી રહ્યો છું, કેટલો ભાર આવે છે, મારે ક્યારનું બાથરૂમ જવું છે, બોયણું આવડું છે ને મોથા ઠેઠ પહોંચે છે। તાર કે ઉભો રે ભાઈ મોથા ના ઉતારે તો પબ્લિક આપણા મોથા ઉતાર લેશે। એક કામ કર જા આને જ ભગારી જા, અમે સીતા લઈ જા, અમે વહેલી મોરી તાર ભગારવાની છે તે જા લઈ જા। 5 મિનિટમાં તો રામાયણનું પીંડું વારીને મોકલી તું, બોલો અભિતાભ ભાઈ।